હેસ્મતી કેવું લાગ્યું 1,50,000 પે કરે એનું હોય અને માથી પર હોય ને તો પડી જાય. વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ. આપણા આવ્યા હતા કચેરીમાં મનીષભાઈ તુષારભાઈ જોડે. આ તુષારભાઈ, આ મનીષભાઈ. પાછળ ક્લિપમાં આવશે આઈડિયો. ચોકના ચોક તો લપેટા જ. બસ આજે ઘણા દિવસે વ્લોગ આવશે પણ સપોર્ટ કરતા રહો. એ તો મૂકશું આપણે ધીમે ધીમે, બરાબર? મૂકીશું, થોડો ટાઈમ મળશે એ મૂકીશું આપણે. આ જુઓ ગાઈસ, થેલી લઈને જાય વડનગરના રોડ ઉપર મામલતદાર કચેરીમાં. કોઈનો ફેન હોય અને માથી પર હોય ને તો પડી જાય હાલવાઈ ના આવે ફા પછી આઈડે ભેગો નહીં થાય પાછો. એની હેડવાની ચાલ બાલ જુઓ. ચીનુ કાકાને હંગાત હેડારો સાર્યો ભાઈ. અમે કીધું કે એક્ટિવા લે પણ એક્ટિવા સાધન બાધન લીધું નહીં. અમોને હાલ હેડતા કરી દીધા અક્ષયને બેન પણ. હવે બે તો જો કે એની સાક્ષીમાં હોય એ ખબર નહીં. આજે ખર્ચો એને તોડી નાખાવશું, મોંઘો પડી જશે. આ બધું વાપરી રહ્યો એટલે પણ બોલે નહીં. જુઓ વિડીયો એને કેમેરો જોઈને ખેલ કરે. જુઓ ખાલી તમે એ હાથ પાછળ પહોંચી દે, એક હાથ ગીજામ કાઢી દે. જો ગીજામાં ફોન કાઢી દીધો, ફોન કાઢ્યો. જુઓ આવું એને કરતા આવડે થોડું. બાકી આમ બંદો સારો. બંદાએ હેર કટિંગ કરાય. બંદાએ 1.5 લાખ ખાલી હેર કટિંગ કરાવ્યો. આ ટીઆર ભાઈ અમાર બંદો સ્માઈલ કરે ને. અક્ષય છે ગાઈસ, ઊંઘમાં છે હજી. I am Akshay Chaudhary from Khatota. इंग्लिश बोलिए थोड़ा. I am friend of Dhruv Chaudhary, and Dhruv Chaudhary is a very good person. थोड़ा हेयर ओमा हाथ फेरवी दे खाली. रेडी ये रेडी. बाचू ખુરશીમાં આવીને બેસી ગયો ચીનુ કાકાને ખબર નહીં ના એસી એને આવીને 22 ઉપર કરી દીધું. દેખાય ને 22. હા, બાકી ચીનુ કાકા એસી 28 સિવાય રાખતા નહીં અને આ બંદાએ આવીને 22 ઉપર કરી નાખ્યું. એનું ભરણ. गाइस के लिए क्या बोलना चाहते हो आप? हाँ बॉबजी, बॉबजी अभी नींबू बीनो, तुम्हारा काम नींबू बीनने का है. तो अभी पूरा नींबू बीन दो, फिर जाके नींबू शरबत बनाओ और हम पीते हैं. ये हमारा ही मशीन है. हेस्मती साम्राज्य डिगो मनो बॉब्जी गाइस. शेर गाड़ी मॉडिफाइड થવા આડી. હા, આ ગાડી આજે મોડિફાઈડ થાય. ઓલી દાઢી મૂછ્યો બાલ આપ જે હાથ ફેરવે ને એ બધું જતું રહે. ટોલ કરાવવાની છે. જી વેગનમાં ચકલો ગયો. લાગન બંકો હીરો જેવો. 1,50,000 પે કરીને ગૌતમના ત્યાં બાલદાઢી કરાઈ. 1,50,000 કેશમાં વ્યવહાર કર્યો આજે માતાજીને. કેવું લાગ્યું 1,50,000 પે કરી? હવે ઘરે જઈને નાવાનું કે સવારે? ઘણા બધા ટાઈમથી આપણને વ્લોગ મૂકવાનો ટાઈમ મળ્યો નહીં, જો કે બનાવવાનો જ મેળ નહોતો આવતો. હવે આપણે રેગ્યુલર મૂકવાનો ટ્રાય કરીશું વ્લોગ. તો આવી રીતે જ આપણને સપોર્ટ કરતા રહો અને બસ કરતા રહો સપોર્ટ. બીજું જ કંઈ કહેવું નહીં. જો